તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ ભદ્રકાળી મંદિર ખાતે પહોંચી ગયા છે। જે રીતે તેમણે પહેલા નવા વર્ષના શરૂઆતમાં જ વહેલી સવારે જ ગાંધીનગરમાં પંચદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ લીધા। ત્યારબાદ હવે તેઓ ભદ્રકાળી મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। પરિવાર સાથે તેઓ અહીં પણ માતાના આશીર્વાદ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે માતાના તેમણે દર્શન કર્યા અને થોડી ક્ષણોમાં જ તેઓ પત્રકાર પરિષદ સંબોધશે। અમદાવાદના મેયર બિજલબેન પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે। સાથે જ તમામ અગ્રણીઓ તમામ આગેવાનો અમદાવાદના ભાજપના ત્યાં ઉપસ્થિત તેમની સાથે તો માતાના દર્શન કર્યા, આશીર્વાદ લીધા। પત્ની અંજલિબેન રૂપાણી પણ તેમની સાથોસાથ નવા વર્ષના દિવસે જે રીતે ભગવાનના આશીર્વાદ લેવાનું મહાત્મય હોય છે અને તે જ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિબેન રૂપાણી સાથે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે પહોંચ્યા છે। ત્યાં તેમણે માતાના આશીર્વાદ લીધા। તમામ એક્સક્લુઝિવ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી। દર વખતની જેમ પ્રણાલિકા અને પરંપરા સવારે ભદ્રકાળી માં એમના દર્શનને પ્રાર્થના કરી છે કે ગુજરાતની જનતાને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે, ગુજરાત સલામત રહે, અમદાવાદ ધબકતું રહે અને કોરોનાના સંક્રમણ કાળ નવા વર્ષમાં સમાપ્ત થાય, લોકોની તંદુરસ્તી આરોગ્ય પ્રદાન કરે અને આ નવા વર્ષમાં ગુજરાત ખૂબ વિકાસ કરે અને ગુજરાતીઓનો ખૂબ વિકાસ થાય, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર ફળીભૂત બને એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને નવા વર્ષની ગુજરાતની સમગ્ર જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું। આજે કોરોનાને લઈને રિવ્યુ બેઠક પણ થઈ રહી છે। આ સમયમાં થોડોક જે કેસ વધ્યા છે શું આહવાન કરશો? એટલે સ્વાભાવિક છે કે તહેવારોમાં લોકો બહાર અવન જવન ખૂબ થયું હોય, નાની મોટી ભીડ પણ થઈ હોય એટલે થોડા કેસ વધવાની શક્યતા પૂરતી હોય ત્યારે આજે સરકારે નિર્ણય કર્યો છે। કોરોના અંગેની રિવ્યુ મીટિંગ અત્યારે આરોગ્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ લેવાના છે અને તહેવારો જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે સંક્રમણ વધે તો હોસ્પિટલ, બેડ, વ્યવસ્થા, ડોક્ટરો, દવાઓ એની ચિંતા આજની આ રિવ્યુ મિટિંગમાં થશે અને ખાસ કરીને કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ ફરી વખત ત્યાં પણ આપણે કોરોનાના વોર્ડ બેડ ચાલુ કરી રહ્યા છીએ અને ગુજરાતમાં પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે દરેક ગામોમાં કે પહેલાની જેમ પૂરતા બેડ વ્યવસ્થા, ડોક્ટરોની રજાઓ પણ આ વખતે આપણે નથી આપી અને જે કાંઈ સંક્રમણમાં સંક્રમિત થયા હોય એને પૂરતી સારવાર મળી રહે એની ચિંતા રાજ્ય સરકાર કરી છે। તો કોરોનાની ચિંતા ગુજરાત સરકારને છે અને આજ કોરોનાના સંક્રમણને લઈને તમામ જે તૈયારીઓ છે તે પણ પહેલાથી જ કરવામાં આવી રહી છે અને તે સંદર્ભે જ અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી પણ પહોંચશે। ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે એટલે કે કોરોનાનું સંક્રમણ અટકાવવું એ મુખ્ય ઉદ્દેશ, મુખ્ય ધ્યેય ગુજરાત સરકારનું અને તે જ પ્રમાણેના જે કેસો છે તે ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે। સતત ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ દિવાળીના પર્વ નિમિત્તે થોડા ઘણા કેસો વધ્યા
આ તમામ વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીની અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી કે જ્યાં તેઓ માતાના આશીર્વાદ લેવા આવ્યા, માતાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. પરિવાર સાથે તેઓએ ભદ્રકાળી મંદિરમાં માતાના દર્શન કર્યા અને ત્યારબાદ પત્રકારોને સંબોધ્યા. તો દર વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે આવે જ છે, માતાના આશીર્વાદ તેઓ અહીં લે જ છે અને તે જ તેમના નિત્ય કાર્યક્રમ અનુસાર તેઓ આજે પણ ભદ્રકાળી મંદિર ખાતે આવ્યા. પરિવાર સાથે તેઓ અહીં ઉપસ્થિત ભાજપના આગેવાનો, અમદાવાદના મેયર બિજલબેન પટેલ તેમની સાથે ભદ્રકાળી મંદિર ખાતે માતાના દર્શન કર્યા, માતાના આશીર્વાદ લીધા નવા વર્ષમાં. તો બે અલગ અલગ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રીએ પહેલા ગાંધીનગર ખાતે પંચદેવ મંદિર જઈને માતાના આશીર્વાદ લીધા અને સાથે જ નવા વર્ષની શરૂઆત કરી. તો બીજા દ્રશ્યોમાં જોઈ શકો છો અમદાવાદના ભદ્રકાળી ખાતેના દ્રશ્યો, ભદ્રકાળી મંદિરના આ દ્રશ્યો કે જ્યાં પણ તેમણે માતાના આશીર્વાદ લીધા અને સાથે જ નવા વર્ષનો પ્રારંભ કર્યો. તો આજના દિવસની શરૂઆત તમામ લોકો ભગવાનના દર્શન કરીને, ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે, જેમાં મુખ્યમંત્રી પણ બાકાત નથી. અને જે અમદાવાદનું ભદ્રકાળી મંદિર છે તેમાં તેમને ઘણી આસ્થા છે અને તેના કારણસર જ તે અહીં આવવાનું ક્યારેય ચૂકતા નથી. ક્યારે કોઈ ખાસ પ્રસંગ હોય, ચૂંટણી ટાણે પરિણામો જાહેર થયા હોય, જીત થઈ હોય, ત્યારબાદ પણ તેઓ ભદ્રકાળી મંદિર ખાતે આવતા હોય છે અને સાથોસાથ મોટા પર્વ એવા દિવાળી નિમિત્તે, નવા વર્ષ નિમિત્તે પણ તેઓ અહીં આવી જ છે અને આજે પણ તેઓ અહીં આવી પહોંચ્યા, માતાના આશીર્વાદ લીધા, દર્શન કર્યા.